ધોરણ 12 એમાં આપણે 5 ચેપ્ટરનો અભ્યાસ કરેલો આગળ. છેલ્લે આપણે સંબંધ અને વિધેય ચલાવેલું. હવે એમાં ચેપ્ટર આગળ જાય છે, ચેપ્ટર નંબર 5. આમ તો સંકલન ચલાવવું હતું પણ છઠ્ઠું ચેપ્ટર ભાગ 1 માં છે કે ભાગ 1 પહેલા પૂરો કરી દઈએ. એટલે પ્રકરણ નંબર 6 વિકલિતના ઉપયોગ. વિકલિતના ઉપયોગોમાં બોર્ડમાં તમે જુઓ તો મોટે ભાગે 4 ગુણનો એક એક્ઝામ્પલ આમાંથી પૂછાય છે. 4 ગુણનો એક એક્ઝામ્પલ પૂછાય છે. એકાદ બે માર્કનો દાખલો અને 3-4 એમસીક્યુ પૂછાય છે. આ એક માર્કનું ચેપ્ટર પૂછાય છે. આ ચેપ્ટરમાં ફિઝિક્સ ટાઈપનો છે, શરૂઆતમાં છે વૃદ્ધિ દર ને બધું. આપણે એવું કહેતા હતા કે પહેલા કે કોઈ પણ અંતર s આપેલું હોય, અંતર s આપેલું હોય અને એનું આપણે સમય સાપેક્ષ, સમય t સાપેક્ષ આપણે જો વિકલન કરીએ ને, વિકલન, તો એને આપણે આમ કહેવાય ds/dt અને એને આપણે વેગ કહેવાય. પછી વેગનું સમય સાપેક્ષ વિકલન કરીએ એટલે પાછો તમને પ્રવેગ મળતો. એવું આપણે મેળવતા હતા. તો એના અનુલક્ષીને આપણને કોઈ પણ ચલ y આપેલો હોય અને એનું તમને એમ કે x સાપેક્ષ વૃદ્ધિ દર શોધો, તમારે શું કરવાનું? dy/dx. તમને ધારો કે a આપેલો હોય, વર્તુળનું ક્ષેત્રફળ, અને એમ કે આ ક્ષેત્રફળનો ત્રિજ્યાને સાપેક્ષ ફેરફારનો દર અથવા વૃદ્ધિ દર શોધો, તો આપણે શું કહીશું? એને dA/dr. તો આ રીતે આપણે આ બધા વૃદ્ધિ દરને આપણે શોધીએ છીએ. એટલે આપણે એને પહેલા લખવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ લખીએ કે શું થાય છે. તો આપણે આવું કહી શકીએ કે અંતર s માં સમય t ની સાપેક્ષ, આપણે આવું કહેતા કે સમય t ની સાપેક્ષ થતા ફેરફારનો દર, થતા ફેરફારનો દર, તેને વેગ કહેવાય. આપણે આવું કહેતા એટલે વેગ v ds/dt કહેવાય. અને પ્રવેગ હોય ને, પ્રવેગને શું કહેતા? dv/dt અથવા તો d2s/dt². આજે આપણે શીખતા હતા ને એની આપણે વાત કરીએ. હવે આપણે આને લખીએ. હવે આની વૃદ્ધિ દરની આપણે વ્યાખ્યા લખીએ. આમ તો y નું લખીએ સીધું તો પણ ચાલે. આપણે લખીએ છીએ કોઈ ચલ રાશિ y, ચલ x પર, ચલ x પર કોઈ નિયમ y બરાબર fx, દ્વારા વ્યાખ્યાયિત હોય તો અથવા વૃદ્ધિ દર દર્શાવે છે. ને આપણે આવું લખ્યું કે કોઈ ચલ, સાદું સામાન્ય ભાષામાં આપણે આમ લખીએ કે આપણા બુકો મુજબની વ્યાખ્યા આપણે એમ લખીએ કે y નો x સાપેક્ષ વિકલન એટલે y નો x સાપેક્ષ વૃદ્ધિ દર. આપણે યાદ રાખવાનું
dA/dr લખીએ તો a નો r ની સાપેક્ષે ફેરફારનો દર અથવા તો વૃદ્ધિ દર કહેવાય. બરાબર? એમાં બે વસ્તુઓ ખાલી આપણે યાદ રાખવાની છે. તો આપણે આવું લખીએ છીએ કે જો dy/dx જો ગ્રેટર ધેન હોય અને બીજા નંબરમાં લખીએ જો dy/dx એ લેસ ધેન હોય તો બે વસ્તુઓને આપણે ધ્યાનમાં રાખીશું. તો જેમ x વધે તેમ y વધે પેલા એમાં તો જેમ x વધે તેમ y વધે અને આમાં તો જેમ x ઘટે તેમ y. આટલી આપણે શરૂઆતમાં વૃદ્ધિ દર વિશેની આટલી આપણે સમજ મેળવીશું. હવે આ વૃદ્ધિ દરના જો તમારે દાખલા ગણવા હોય ને તો તમારે એમાં પહેલા તમને બધા સૂત્રો ખબર હોવા જોઈએ કે વર્તુળનું ક્ષેત્રફળને આનું ક્ષેત્રફળને એટલે એ બધા સૂત્રોને સૌપ્રથમ લખાવું કેમ કે તમે કદાચ ભૂલી ગયા હોય અથવા યાદ ના હોય એ નોંધવાનું તો આપણે એને લખીએ કે ભાઈ સૂત્રો કેવા કેવા થાય છે. તો પહેલા સૂત્રો લખાઈએ તે સૂત્રોને આપણે યાદ રાખીશું. બરાબર? તો પહેલા નંબરમાં આવું લખ્યું વર્તુળનું પરિઘ. વર્તુળનું પરિઘમાં શું લખતા તેનું સૂત્ર 2πr અને એમાં r શું થતું તો કે ત્રિજ્યા. બરાબર? આ વર્તુળનું પરિઘ આપણે વર્તુળના પરિઘની વાત પહેલા કરીએ. પછી વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળના ક્ષેત્રફળ સૂત્ર શું પાઈ r અને એમાં પણ r કેવી હોય ત્રિજ્યા. એટલે આ વર્તુળની વાત થઈ. હવે ચોરસનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ કેટલું લખતા l ગુણ્યા l અથવા એને શું કહેતા l સ્ક્વેર. l શું થવાનું લંબાઈ. ચોરસની પરિમિતિ. ચોરસની પરિમિતિ કેટલી થવાની 4l. બરાબર? ચાર બાજુ એની હોય તો આ પરિમિતિ કહેવાય. આ ચોરસની પરિમિતિ થઈ. લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ l ગુણ્યા b. તો l એટલે લંબાઈ અને b એટલે પહોળાઈ. લંબચોરસની પરિમિતિ 2l + b. ઓળખતા જ આપણે અને આપણે લંબચોરસની પરિમિતિ આપણે કહી શકીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે ઓળખતા 1/3 ગુણ્યા પાયો ગુણ્યા ભેદ ઓળખતા ને તો લંબચોરસ આવું આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ લખતા. પછી સમબાજુ ત્રિકોણ હોય. યાદ રાખવાનું આમ તો આવે છે √3/4 * l². એમાં l² જે લખ્યું છે l એ એની લંબાઈ દર્શાવે. બરાબર ને? પછી હવે આગળ વધીએ. સમઘનનું ઘનફળ. સમઘનનું ઘનફળ. સમઘન આવો હોય તો આ સમઘન તો સમઘનનું ઘનફળ કેટલું થવાનું l. l એટલે લંબાઈ. સમઘનનું પૃષ્ઠફળ 6 * l². જો 6 બાજુ હોય ને એક બાજુ એટલે તો ચોરસ થઈ જવાનું એટલે l² ને 6 બાજુ હોય એટલે 6 * l². પછી ગોલક. ગોલક ને ગોલક આવો છે ગોલક એટલે એક નળો કહેવાય. તે ગોલકનું ઘનફળ કેટલું થાય તો ગોલકનું ઘનફળ આપણે લખીએ ગોલકનું ઘનફળ બરાબર 4/3 πr³
પાઈ આપ્યું અને ગોળકનું પૃષ્ઠફળ એટલે ગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આવશે અને આપણે યાદ રાખીએ. પછી આપણે એવું કહેતા કે આગળ ગોળક પછી આવવાનું શંકુ આવે. શંકુનું ઘનફળ કેટલું થવાનું? 1/3 પાઈ r સ્ક્વેર h. એમાં h એટલે શું થવાનું? ઊંચાઈ અને r એટલે તો ત્રિજ્યા, આપણે લખવાની જરૂર નથી. બરાબર છે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું લખવાનું? પાઈ r l. l એટલે શું કહેવાય? ત્રાસી ઊંચાઈ, તિર્યક લંબાઈ. તો એને ત્રાસી ઊંચાઈ કહેવાય. પછી આવે છે નળાકાર. નળાકારનું ઘન પાઈ r સ્ક્વેર h. બરાબર છે. નળાકારની ઘનફળ પાઈ r સ્ક્વેર h એટલે ઊંચાઈ. એટલે આટલા સૂત્રો શરૂઆતમાં આવશે. પછી જેમ જેમ ઉપયોગ આવશે એમ આપણે પાછા લખીશું. બરાબર છે. એટલે શરૂઆતમાં આપણે આટલા સૂત્રોને યાદ રાખીશું. આટલા સૂત્રો તમને પાકા આવડવા જોઈએ. જો આટલા સૂત્રો આવડે તો દાખલાઓ ગણતી વખતે આપણને કોઈ મુશ્કેલી આવવાની નથી. હવે આપણે એના ક્વેશ્ચનો ગણવાની વાત કરીએ કે આપણે કેવી રીતે એના ક્વેશ્ચનો ગણવાના. તો શરૂઆતમાં આપણે આવો દાખલો લખીએ કે ચાલો આગળ લખીએ ક્વેશ્ચન. આટલું પહેલા બરાબરનું તૈયાર કરી દેવાનું. જો મેં એક બહુ નાનો દાખલો લખેલો. 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ ફેરફારનો દર શું? આપણને અહીં વર્તુળના ક્ષેત્રફળની વાત એટલે આપણે પહેલા નંબરમાં તો અહીં આપણે આવું લખીશું શરૂઆતમાં વર્તુળમાં તમને r બરાબર 5 સેન્ટીમીટર આપે. બરાબર. ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ ફેરફારનો દર એટલે વર્તુળનું ક્ષેત્રફળ a બરાબર પાઈ r સ્ક્વેર. બરાબર છે. વર્તુળનું ક્ષેત્રફળ આપણે લખ્યું કે પાઈ r સ્ક્વેર. હવે એનો ત્રિજ્યાને સાપેક્ષ વૃદ્ધિ ફેરફારનો દર તો કેટલો થવાનો? dA/dr એટલે કેટલા થવાનું? 2 પાઈ r. પાઈ તો અચળ 2 પાઈ r. હવે r બરાબર કેટલા આપ્યા છે? 5. હવે આપણે લખી શકીએ કે dA/dr અને r બરાબર કેટલા છે? 5. તો આપણે કેટલા લખી શકીએ અહીંથી? તો આપણે અહીંથી કેટલા લખી શકીએ? તો 2 પાઈ r is equal to 10 પાઈ સેન્ટીમીટર. ફેરફારનો દર આટલો તમને મળશે. બરાબર છે. બીજો એક ક્વેશ્ચન આવશે. r બરાબર 3 સેન્ટીમીટર અને r બરાબર 4 સેન્ટીમીટર હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળનું તેની ત્રિજ્યાને સાપેક્ષ ફેરફારનો દર શું? આ તમારે યાદ કરવાનું. જુઓ આમાં કેટલો જવાબ આવશે? 3 લખો એટલે 6 પાઈ આવશે. 4 લખો એટલે કેટલો આવશે? 8 પાઈ આવશે. બીજો આમાંથી એક ક્વેશ્ચન આવો પૂછાય છે કે વર્તુળના ક્ષેત્રફળનો
તેની ત્રિજ્યાને સાપેક્ષ વૃદ્ધિ દર ખાલી જગ્યા જેટલો હોય છે. તો વર્તુળના ક્ષેત્રફળનો ત્રિજ્યાને સાપેક્ષ વૃદ્ધિ દર કોના જેટલો હોય? તો પરિઘ જેટલો હોય છે. પરિઘનું સૂત્ર તો 2πr. તો પરિઘના જેટલો હોય છે. તો આવા વિવિધ પ્રકારના ટૂંકમાં તમને વિકલન આવડતું હોય ને અને આ સૂત્રો આવડતા હોય વર્તુળના બધા, તો કોઈ મુશ્કેલી આવતી નથી. બરાબર છે. હવે આપણે બીજો એક દાખલો લખીએ. એક સમઘનનું કદ. બધા દાખલાઓ એક દાખલો ભણે ને એક હોમવર્ક આપણે એવું કરીશું શરૂઆત. ક્વેશ્ચન નંબર 3. એક સમઘનનું કદ 9 સેન્ટીમીટર પર સેકન્ડ ના દરથી વધે છે. ના દરથી વધે છે. આવું આપેલું તમને. જો ઘનની ધારની લંબાઈ, જો ઘનની ધારની લંબાઈ 10 સેન્ટીમીટર હોય તો તેના પૃષ્ઠફળનો વધવાનો દર શું? હું તમને આપું છું. તમને સમઘનના ઘનફળનો વધવાનો દર આપેલો છે. તમારે કોને શોધવાના છે? તો ભાઈ પૃષ્ઠફળના વધવાનો દર તમારે શોધવાનો છે. બરાબર છે. હવે આને આપણે કેવી રીતે ગણીએ? તો પહેલા નંબરમાં આપણને જે આપેલું છે ને એના અનુરૂપ આપણે એવું લખી દઈએ કે ધારો કે સમઘનની બાજુની લંબાઈ l છે. આવું આપણે શરૂઆતમાં ધારીશું. બરાબર છે. એટલે હું આવું લખું છું અત્યારે કે સમઘનનું કદ આટલું આપણને આપેલું. ધારો કે સમઘન ઘનફળ v, પૃષ્ઠફળ s અને બાજુની લંબાઈ l છે. બરાબર. તો અહીં આપણને જે આપેલું છે એને લખીએ. તો સમઘનનું કદ dv/dt. સમઘનનું કદ એટલે ઘનફળ dv/dt t સાપેક્ષ ફેરફારનો દર કેટલો આપે છે? 9 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. આટલું તમને આપ્યું. બીજું તમને આપેલું છે l આપેલું. l કેટલા છે? તો કે 10 સેન્ટીમીટર છે. તમારે શોધવાના છે ds/dt શોધવાનું છે. બરાબર છે. હવે એનું આપણે જો પૃષ્ઠફળ શોધવું હોય તો ds/dt હું અહીંથી આમ લખું. પૃષ્ઠફળ s એના બરાબર કેટલા? 6x². ફેરફારનો દર ds/dt is equal to by l into dl/dt. હવે જો તમને 12 આપેલા છે. બરાબર. એ તો l 10 આપેલા. તમારે કોને શોધવાના છે? તો કે dl/dt ને શોધવાના. પણ dl/dt આપણને કોઈ જગ્યાએ આપેલા નથી. એટલે આપણે સૌપ્રથમ dl/dt ને શોધવા પડે. dl/dt શોધવા માટે તમને ઘનફળ આપેલું છે. તો આપણે એમ લખીએ કે ઘનફળ v એના બરાબર કેટલા કહેવાય? કે l. તો ફેરફારનો દર તો therefore dv/dt is equal to 3l² into dl/dt. શું થાય? t સાપેક્ષ કયું છે? બંને બાજુ કરીશું. તો dv/dt તમને આપેલા છે કેટલા? 9. આ 3. આ કેટલા થયા? 10² અને આ dl/dt. બરાબર છે આપણું? બરાબર છે. હવે આને dl/dt ને લખીએ. તો dl/dt is equal to 9/3 into 100. તો dl/dt is equal to 3/100
સેન્ટીમીટર પર સેકન્ડ dl l એટલે લંબાઈ સમય સેકન્ડ. હવે કોષ્ટક લખીએ. આ બધી કિંમતોને હવે હું અહીં લખી દઉં તો 12 લખ્યા, પછી કેટલા લખ્યા મેં l ની જગ્યાએ 10 લખું, અહીં 3 લખું અને અહીં પાછળ કેટલા લખું 100. આ 1 નીકળી જશે. 12 ગુણ્યા 3 એટલે 36 થવાના. 36 ભાગ્યા 10 એટલે 3.6 સેન્ટીમીટર પર સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ આપણને મળશે. આ ફેરફારનો દર તમને આ રીતે મળશે. બરાબર છે. ચાલો બીજો આવો એક દાખલો લખીએ. આવો જ દાખલો બીજો એક લખીએ. એમાં કોઈ ફેરફાર નથી, ફક્ત રકમમાં થોડો ઘણો ફેરફાર કરવો. તો ક્વેશ્ચન નંબર 4 લખીએ. ક્વેશ્ચન નંબર 4 લખીએ. એક સમઘનનું કદ 8 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી વધે છે. જો સમઘનની ધારની લંબાઈ 12 સેન્ટીમીટર હોય તો તેના પૃષ્ઠફળના વધવાનો દર શોધો. જો આને દાખલો આપણે ગણીએ છીએ તો ધારો કે સમઘનનું ઘનફળ v, પૃષ્ઠફળ s, બાજુની લંબાઈ l છે. બરાબર છે. dv/dt તમને કેટલા આપેલા છે? તો કે 8 આપેલા છે. આ અને આ કેટલા આપેલા છે? 12 સેન્ટીમીટર. ds/dt શોધવાના છે. આ તો તમે સૂત્ર લખેલું એનું એ જ લખવાના છે. એટલે ફેરફારો ફક્ત આટલી જગ્યાએ આવશે અને એ ફેરફારોને આપણે લખવાના છે. બરાબર છે ને? પેલા કરતા થોડું ઊંધું આપવું. તમારે સીધું ઘનફળ શોધવાનું. તો જો અહીં આપણે પહેલા તો આવું લખી શકીએ કે ધારો કે સમઘનનું ઘનફળ આટલું છે. સમઘનનું ઘનફળ v, પૃષ્ઠફળ s અને બાજુની લંબાઈ l છે. હવે તમને સમઘનની ધાર એટલે dl/dt આપેલા છે. કેટલા આપેલા છે? 3 સેન્ટીમીટર પર સેકન્ડ. l આપેલા છે કેટલા? ઓકે 10 સેન્ટીમીટર. તમારે શોધવાના છે dv/dt કેટલા થાય શોધવાના છે. આપણે પૃષ્ઠફળ પણ શોધી નાખીએ. ds/dt ઘનફળનો વધારો અને પૃષ્ઠફળ પણ શોધી દઈએ. બરાબર છે. તો ઘનફળ v = l તો dv/dt = 3l² dl/dt તો 3l² એટલે 10² 3 તો 3 3 9 એટલે કેટલા થવાના? 900 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. એ પ્રમાણે તમે કયા શોધી શકો? પૃષ્ઠફળ s 6l² તો ds/dt તો 12l અને dl/dt તો 12 10 અને 3 તો કેટલા થવાના? 360 સેન્ટીમીટર પર સેકન્ડ. તો આ રીતે આપણે દાખલાઓના ગણી શકીશું. વિકલન આવડતું હોય, સૂત્ર આવડતા હોય તો વધારાનો દર એટલે કશું ના આપે, તમને ત્રિજ્યાની સાપેક્ષ એવું કશું નથી આપેલું તો તમારે dl/dt લેવાના, સમયની સાપેક્ષ લેવાનો. તો આ રીતે આપણે આવા દાખલાઓને ગણીશું. બરાબર છે. એટલે આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. મેં મારી ભૂલ થઈ ગઈ મારે મોબાઈલમાં. આટલે સુધી આપણે રાખીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આ બધું પાછું ફરીથી આપણે ગણીશું. ઓકે.